ગુજરાતમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી. બંગાળની ખાડી અને અરબ સાગર બંને બાજુથી વરસાદી સિસ્ટમો સક્રિય થઈને મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આગળ વધી ચૂકી છે. 19 તારીખ અને મંગળવારના રોજ આ આખી સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર ધમાકેદાર બેટિંગ શરૂ કરી શકે છે, જેને પગલે રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની સૌથી મોટી આગાહી સામે આવી રહી છે. લાઈવ સેટેલાઇટ ઇમેજ અનુસાર અરબ સાગરમાં ભયંકર સિસ્ટમો બની રહી છે, જેના કારણે આગામી કલાકો ગુજરાત માટે ખૂબ ભારે રહી શકે છે. મુખ્ય મુદ્દાઓ અને સિસ્ટમની સ્થિતિની માહિતી. હવામાન સિસ્ટમનો પ્લાન. વરસાદી સિસ્ટમ હાલ મધ્ય ભારત એટલે કે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ સુધી પહોંચી ગઈ છે. હવે તે ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહી છે. મહારાષ્ટ્રના મુંબઈ, નાગપુર અને નાસિક સુધી આ સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે અને આગામી ગણતરીના કલાકોમાં ગુજરાતમાં તેની અસર જોવા મળશે. ગરમીમાંથી રાહત. હવામાન વિભાગે જાહેર કરેલા નવા નકશાઓ મુજબ 18 થી 24 તારીખ સુધી ગુજરાતમાં ગ્રીન એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયાઈ પવનો અને વરસાદી વાતાવરણને કારણે તાપમાનમાં ઘટાડો થશે અને લોકોને ગરમીમાંથી મોટી રાહત મળશે. અંબાલાલ પટેલની આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરેલી 18 થી 24 તારીખની આગાહી સાચી ઠરતી દેખાઈ રહી છે. 19 તારીખની સાંજ સુધીમાં આ સિસ્ટમ ગુજરાત પરથી પસાર થશે, જેના લીધે વીજળીના કડાકા ભડાકા અને ગાજવીજ સાથે સારો વરસાદી રાઉન્ડ જોવા મળી શકે છે. આ બધી પ્રવૃત્તિ ચોમાસા પહેલાની પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે થઈ રહી છે. વિસ્તારવાર વરસાદની સંભાવના. મધ્ય ગુજરાત, અમદાવાદ, ધોળકા, નડિયાદ, આણંદ, વિરમગામ, ગાંધીનગર, ગોધરા, દાહોદ, મહીસાગર, ખેડા, વડોદરા અને છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને સારા એવા માવઠા પડવાની પૂરેપૂરી સંભાવના છે. દક્ષિણ ગુજરાત, ભરૂચ, રાજપીપળા, નર્મદા, તાપી, કોસંબા, અંકલેશ્વર, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને સાપુતારાના વિસ્તારોમાં હાઈ લેવલના વાદળો હોવાથી મહારાષ્ટ્ર તરફથી આવતી સિસ્ટમ સૌથી પહેલા આ ભાગોને અસર કરશે અને માવઠા લાવશે. ઉત્તર ગુજરાત, મહેસાણા, પાટણ, વાવ અને થરાદ જેવા જિલ્લાઓમાં હાલ કોઈ મોટા વાદળો દેખાતા નથી, કારણ કે સિસ્ટમ દક્ષિણ તરફથી આવી રહી છે. પરંતુ 19 તારીખ પછી એટલે કે 20 અને 21 તારીખ આસપાસ ઉત્તર ગુજરાતના અરવલ્લી બાજુના ભાગોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. સૌરાષ્ટ્ર. અડધા સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળશે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને બોટાદ એમ 5 જિલ્લાઓમાં સારા વાદળો હોવાથી ત્યાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા છે. જ્યારે રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી, દ્વારકા અને પોરબંદરમાં વાદળો ઓછા હોવાથી ભારે વરસાદની કોઈ સંભાવના નથી. કચ્છ જિલ્લામાં હાલ કોઈ મોટા વાદળો સક્રિય ન હોવાથી આગામી કલાકોમાં વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી. ગુજરાતીઓ તૈયાર થઈ જાઓ. કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસાને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી. પ્રખ્યાત હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે પણ ચોમાસા અંગે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલના મતે ચોમાસું 10 જૂન સુધીમાં મુંબઈ પહોંચી શકે છે, જ્યારે ચોમાસું 15 જૂનથી ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતા છે. તો 19 થી 24 મે દરમિયાન ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં 2 ઇંચથી વધુ વરસાદ પડી શકે છે, જ્યારે દક્ષિણ સૌરાષ્ટ્રના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. ભાવનગર, અમરેલી, બોટાદ, જૂનાગઢ, દ્વારકા, પોરબંદર અને જામનગરમાં પણ વાવાઝોડા પડી શકે છે. બંગાળની ખાડી અને અરબ સાગર બંને બાજુથી સિસ્ટમો હવે મહારાષ્ટ્રથી લઈને ગુજરાત તરફની દિશા પકડી ચૂકી છે અને 19 તારીખ સુધીમાં તો આખી સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપર ધમાકેદાર બેટિંગ શરૂ કરી શકે. ત્યારે 19 તારીખ અને મંગળવારના રોજ મિત્રો ગુજરાત રાજ્યમાં ભારે વરસાદ પડવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી રહી છે, જેના વિશે આજના આ વિડીયોમાં જાણીશું. અને આટલું જ નહીં, હવે અરબ સાગર આખો સક્રિય થઈ ચૂક્યો છે અને તમને અહીંયા લાઈવ દેખાડી દઈએ મિત્રો, તો તમે લાઈવ જોઈ રહ્યા છો અરબ સાગરની અંદર આ લાઈવ મિત્રો અત્યારે સિસ્ટમો જે છે તે ફાઉન્ડ થવા માંગી છે, એટલે કે બનવા લાગી છે. ત્યારે આ બધી સિસ્ટમોને કારણે જ ગુજરાત રાજ્યમાં જે છે તે આગામી કલાકો ખૂબ ભારે રહેવાની સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે. અને આ વિસ્તાર જે છે તે મિત્રો છે અરબ સાગરનો, અંદર અરબી સમુદ્રનો આ વિસ્તાર છે. અરબી સમુદ્રની અંદર અત્યારે હાલ ભારે વરસાદી સિસ્ટમો જે છે તે હવે આગળ વધી રહી છે અને ધીમે ધીમે મિત્રો ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને કેરળ લાગુના વિસ્તારોમાં ધમરોળી શકી આ વરસાદી સિસ્ટમો. ત્યારે લાઈવ સેટેલાઇટના
વિડીયોના માધ્યમથી આપણે જોવાનું છે કે વરસાદી સિસ્ટમો ક્યાં પહોંચી છે, આગામી 19 તારીખ સુધીમાં ક્યાં પહોંચી શકે અને એક વાવાઝોડું બનવાની જે શક્યતા બની રહેશે તેમાં કેટલી સચ્ચાઈ છે, વાવાઝોડું બનતું જોવા મળી શકે કે નહીં, બધી માહિતી જે છે તો મિત્રો આપીશું આજના વિડીયોની અંદર. તો એની માટે મિત્રો ચેનલ ઉપર સબસ્ક્રાઇબ કરીને જોડાયેલા રહેજો અને ખાસ મિત્રો આવી જ દરરોજની માહિતી જાણવા માટે ચેનલ સાથે જોડાયેલા રહેવું તમારી માટે જરૂરી છે, કારણ કે ચેનલ ઉપર દરરોજ આવી કામની અને જરૂરી માહિતી આપવામાં આવતી હોય છે. ત્યારે ગુજરાતમાં અત્યારે ગાજવીજ સાથેના વરસાદની નવી ચેતવણી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 26 મેના રોજ કેરળમાં ચોમાસું બેઠી શકે છે. આ વખતે ચોમાસું સામાન્ય કરતા 4 દિવસ વહેલું આવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. તો જોઈ લો સિસ્ટમ જે છે તે મિત્રો અત્યારે હાલ ક્યાં પહોંચી છે. તો સિસ્ટમ મધ્ય ભારત સુધી એટલે કે મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ સુધી પહોંચી ગઈ છે અને હવે જે આની પછીનું રાજ્ય છે એ મિત્રો આપણું ગુજરાત રહેવાનું છે. એટલે કે હવે વારો ગુજરાતનો બનશે. ગુજરાતના દરિયાકાંઠા સુધી સિસ્ટમ આવી ગઈ છે અને હવે ગુજરાતની અંદર ગણતરીના કલાકોમાં ગણતરીના સમયની અંદર સિસ્ટમોની એક મોટી જે છે તે મિત્રો થપથવાટી તમને જોવા મળવાની છે. એના વિશે આજના આ વિડીયોમાં સિમ્પલ માહિતી આપવાના છીએ. ટૂંકમાં વિડીયોમાં આપણે કઈ કઈ મુદ્દા ઉપર વાત કરીશું અને કઈ કઈ માહિતી આપીશું એનું એક લિસ્ટ ફટાફટ જાણી લઈએ કે જેનાથી તમને ખ્યાલ આવે. તો પહેલા નંબરે મિત્રો ગુજરાત રાજ્યમાં જે છે તે ખાસ કરીને 19 તારીખ અને મંગળવારના રોજ જે વરસાદ પડવાની સૌથી મોટી આગાહી સામે આવી રહી છે. તો 19 તારીખ અને મંગળવારે ગુજરાત રાજ્યના કયા કયા જિલ્લામાં કઈ કઈ ભાગોની અંદર વરસાદ પડી શકે કમ્પ્લીટ માહિતી આપીશું સવારથી લઈને મોડી રાત સુધી. બીજા નંબરે સમજીશું તો આખા સિસ્ટમનો પ્લાન તમને સમજાવીશું. સિસ્ટમ ક્યાંથી કયો વળાંક લઈ રહી છે, ક્યાં જઈ રહી છે. ત્રીજા નંબરે જાણીશું તો ગરમીમાંથી હવે બિલકુલ રાહત મળી જવાની છે. હવામાન વિભાગે નવા નકશાઓ જાહેર કર્યા હશે તો નકશાઓ વિશે પણ સમજીશું. અને સૌથી છેલ્લી ચોથા નંબરે હું તમને ચોમાસા વિશે પણ અપડેટ આપવાનું છું કે ચોમાસું આજે આગળ વધ્યું હશે તો ક્યાં પહોંચ્યું છે અને કેટલી તારીખ સુધીમાં કેરળ અને કેરળથી પછી ગુજરાત પહોંચી શકે. તો ચાલો મિત્રો હવે ટાઈમ બગડ્યા વગર વિડીયોની અંદર આગળ વધીએ અને જોઈએ એક પછી એક સમજી આવીએ કે કયા કયા ભાગોની અંદર કેવું કેવું વાતાવરણ ગુજરાતમાં જોવા મળી રહી છે. તો સૌથી પહેલા આ નકશાની અંદર તમને સિસ્ટમો સમજાવી આપું કે જેનાથી તમને પ્રોપર ખ્યાલ આવી જાય આખું સિસ્ટમોનું. હવે ગઈકાલ સુધીની સ્થિતિ મિત્રો જો વાત કરીએ તો 18 તારીખની સ્થિતિ મુજબ મિત્રો અહીંયા બંગાળાની ખાડીમાં આ રીતની સિસ્ટમો ગઈકાલે 3 હતી. આજે જોશું તો એ સિસ્ટમો હવે આગળ વધી ગઈ છે. જોઈ લો બંગાળાની ખાડીથી અરબ સાગરની બધી સિસ્ટમો હવે આગળ વધી ગઈ છે અને આજે જે છે તે સિસ્ટમો ભારતની અંદર જે છે તે આ લોકેશન ઉપર અત્યારે આવી ગઈ છે. ઝૂમ કરીને દેખાડું તો મિત્રો અત્યારે જોશું તો એક બાજુ અરબ સાગર ફૂલ મિત્રો અત્યારે સક્રિય છે, બીજી બાજુ બંગાળી ખાડીની સિસ્ટમ હવે ભારતમાં એન્ટ્રી લઈ ચૂકી છે. 3 સિસ્ટમો ઉપર છે કે જે ગુજરાતની એકદમ નજીક અત્યારે હાલ ચાલી રહી છે. જેમાં અત્યારે મિત્રો જે પહેલા તો હું તમને બંગાળની ખાડી અને આખું અરબ સાગર જણાવી દઉં. તો જોઈ લો મિત્રો આ અરબ સાગર છે. અરબ સાગરની અંદર જે છે તે મિત્રો આટલી ભયંકર સિસ્ટમ અત્યારે બનેલી છે અને આટલી ભયંકર સિસ્ટમ છે ત્યારે ગુજરાતમાં જે છે તે ભારે વરસાદ બની શકે. અને બંગાળની ખાડીની અંદર મિત્રો અસર તો ગુજરાતમાં બંગાળની ખાડીની અસર કોઈ થવાની નથી, છતાં પણ તમને દેખાડી દઉં. તો જોઈ લો બંગાળની ખાડીની અંદર પણ પૂરેપૂરો આકાર લઈ રહી છે સિસ્ટમ, પરંતુ મેઇન જે ખતરો જોવા મળી રહ્યો છે ગુજરાત નજીક એ મિત્રો આ અરબ સાગરની સિસ્ટમનો છે કે જે ઓમાનથી લઈને મહારાષ્ટ્ર સુધી પથરાઈ ગયેલી છે. ગુજરાતથી હજી થોડી મિત્રો દૂર જોવા મળી રહી છે. 19 તારીખ બપોર સાંજ સુધીમાં આ સિસ્ટમ આરામથી પહોંચી જશે ગુજરાતની નજીક. અત્યારે હાલ મિત્રો લાઈવ તમને દેખાડી દઈએ આ નકશાની અંદર આપણું ગુજરાત સૌથી પહેલા ક્યાં આવેલું છે. તો આ લીલા કલરના સર્કલની અંદર મિત્રો જે છે તે આપણું આ ગુજરાત આ લોકેશન ઉપર આ ભારતના નકશામાં આવેલું છે. અને અત્યારે બાકી બધી જે બીજી સિસ્ટમો છે એ ક્યાં રહેલી છે તો એ પણ તમે જોઈ લો મિત્રો. અહીંયા ગુજરાતની નીચે મિત્રો જે આ સફેદ ભાગ તમે જોઈ રહ્યા છો આ બધી વરસાદી સિસ્ટમ અને વાદળો છે એ મહારાષ્ટ્ર ઉપર અત્યારે છે. મેં તમને આગળ દેખાડ્યું તે જ અહીંયા લાઈવ દેખાડી રહ્યું છું અને આ સીધું ગુજરાત ઉપર આગામી સમયમાં કાલે આવશે. તો આ જે સફેદ કલરના ભાગ અહીંયા નીચે છે એ ગુજરાત ઉપર જોવા મળશે 19 થી 20 તારીખની અંદર. અત્યારે બીજા નંબરે મિત્રો જે બીજા નકશાઓ જાહેર કરવામાં આવ્યા છે એ પણ જોઈએ. તો આ નકશાની અંદર પણ મેં હમણાં તમને દેખાડ્યું એ રીતનો આખું મોન્સૂન ટ્રફ લંબાઈ રહ્યું છે. એટલે કે આ નકશાની અંદર આપણું ગુજરાત જે છે તે મિત્રો આ ઉપરના સર્કલની અંદર આવેલું છે અને નીચેના ભાગોમાં વાદળો છે. અને આ જે આખું મોન્સૂન ટ્રફ તૈયાર થયું છે મિત્રો આ રીતનો આગળ વધશે અને ધીમે આ રીતનું મિત્રો ગુજરાત તરફ વળાંક વળીને આગળ વધશે. એટલે ગુજરાતમાં આગામી કલાકોમાં ભારે વરસાદની સંભાવના
સિસ્ટમોના। બીજા નંબરે ગરમીને લઈને હવામાન વિભાગે આ નકશાઓ જાહેર કરી દીધા છે અને લીલો કલરનો નકશો એટલે કે ગુજરાતમાં આવી કોઈ ગરમીની સંભાવના નથી, જેની અંદર જોશો તો 18 તારીખથી લઈને મિત્રો જે છે તે હવામાન વિભાગે કોઈ તારીખ સુધીના નકશા જાહેર કર્યા છે। જોશો તો 24 તારીખ સુધીના નકશાઓ જે છે તે હવામાન ખાતાએ જાહેર કરી દીધા છે ગરમીને લઈને, એટલે કે ગુજરાતની અંદર હવે 18 થી 24 તારીખ કોઈ ગરમીની સંભાવના નથી તેવું જણાવી દેવામાં આવ્યું છે। ગરમી માટે હવે એકદમ ગ્રીન એલર્ટ છે, એટલે કે કોઈ ગરમી હવે પડવાની નથી અને એનું મુખ્ય કારણ એ છે કે જે આ વરસાદી સિસ્ટમો અત્યારે બની રહી છે તેને કારણે પવનો પણ દરિયામાંથી આવી રહ્યા છે અને ગુજરાતમાં 2-3 છાંટા પડશે, 2-3 મિત્રો સિસ્ટમોના વરસાદો પડશે એટલે ગુજરાતમાં ગરમીની અંદર પણ રાહત મળશે અને એક ઠંડકનો અહેસાસ જે છે તે પણ લોકોને થાય તેવી જે છે તે અત્યારે હાલ આગાહી સામે આવી। તો હવે આ માહિતી અહીંયા પૂર્ણ થાય છે, ત્યાર પછી હવે ફટાફટ આપણે વરસાદની માહિતીને તમને જે આપી એ લઈ લઈએ કે ગુજરાતમાં કયા કયા જિલ્લામાં કેટલો વરસાદ પડી શકે આગામી કલાકોની અંદર એ સમજવું ખૂબ મિત્રો આપણા માટે હવે જરૂરી છે। તો વેધર મોડલ જુદા જુદા વેધર મોડલ મુજબ હવે જોઈ લઈએ કે કયા કયા ભાગોની અંદર કેટલી હવામાન વિભાગની જ માન્ય ગણવામાં આવશે, તો એમાં ખાસ મગજમાં રાખવી કે જેનાથી તમને આખું હવામાનની આ પેટર્ન સમજાઈ જાય। સૌથી પહેલા વરસાદી માવઠાની વાત કરીએ તો કયા કયા ભાગમાં વરસાદ પડી શકે। મધ્ય ગુજરાતથી શરૂ કરીએ તો મધ્ય ગુજરાતની અંદર સારા એવા વાદળો મિત્રો જોવા મળી રહ્યા છે। જોઈ લો, આ વાદળોને આધારે આ ભાગોમાં સારા એવા માવઠાની સંભાવના બની રહી છે। અત્યારે હાલ મધ્ય ગુજરાતના એકોએક જિલ્લાના નામ સાથે શરૂ કરીએ તો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદથી લઈને ધોળકા, નડિયાદ, આણંદના વિસ્તારોથી લઈને વિરમગામ, ગાંધીનગર, નીચે આવે તો ગોધરા, દાહોદ, મહીસાગર, ખેડાના વિસ્તારોથી લઈને વડોદરા અને છોટાઉદેપુર, આણંદ સહિતના વિસ્તારોની અંદર સારા એવા વાદળો છે। તો આ વાદળીય એક્ટિવિટીઓને કારણે આ ભાગોમાં માવઠા પડતા જે છે તમને જોવા મળી શકે। બીજી માહિતી અહીંયા લઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર હવે આગળ વધીએ। દક્ષિણીય ગુજરાતના પંથકોની અંદર પણ અહીંયા લાઈવ તમે જોઈ શકો કે ખાસ ભરૂચના વિસ્તારોથી લઈને રાજપીપળા, નર્મદા, તાપીના વિસ્તારોથી લઈને કોસંબા, નીચે આવીએ તો અંકલેશ્વર અને છેક સુરતથી લઈને નવસારી, વલસાડ, ડાંગ અને સાપુતારાનો આખો પટ્ટો છે દક્ષિણીય ભાગ। દક્ષિણ ગુજરાતના બધા જ વિસ્તારોની અંદર અહીંયા હાઈ લેવલના વાદળો છે, આ ભાગોની અંદર પણ માવઠા પડી શકે। મહારાષ્ટ્રથી સીધી સિસ્ટમ દક્ષિણ ગુજરાતમાં જ પહેલા આવતી જોવા મળી રહી છે। ત્યાર પછી આગળ જોઈએ ઉત્તર ગુજરાતની અપડેટ લઈએ તો ઉત્તર ગુજરાતમાં મિત્રો જનરલી જોઈએ તો ઓછી આગાહી સામે આવી રહી છે। ઉત્તર ગુજરાતમાં કોઈ મિત્રો અત્યારે મોટા વાદળો નથી, છતાં પણ જોઈએ તો જે અરવલ્લી બાજુના ભાગ છે ત્યાં વાદળો બની શકે। બાકી મહેસાણા, પાટણ કે વાવથરા જિલ્લામાં અહીંયા કોઈ મોટા વાદળની સંભાવના નથી, કારણ કે સિસ્ટમ જે છે તે નીચેથી આવવાની છે। તો પહેલા મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં આવશે। ઉત્તર ગુજરાતની અંદર 19 તારીખ પછી 20-21 તારીખ વાળા ઝાપટા પડી શકે। સૌરાષ્ટ્ર તરફ આવીએ એની પહેલા કચ્છમાં પણ મિત્રો જણાવી દઉં તો કચ્છમાં પણ આજે કોઈ મોટા વાદળ દેખાતા નથી, જેથી કચ્છમાં પણ હવે આવનારી કલાકોમાં કોઈ વરસાદની સંભાવના નથી। સૌથી છેલ્લી વાત કરીએ સૌરાષ્ટ્રની તો અડધા સૌરાષ્ટ્રમાં વરસાદી ઝાપટા દેખાઈ રહ્યા છે, વાદળો દેખાઈ રહ્યા છે અને અડધા સૌરાષ્ટ્રમાં નથી દેખાઈ રહ્યા। સૌથી પહેલા અડધા સૌરાષ્ટ્રમાંથી જે વરસાદની સંભાવના છે તે જણાવી દઉં તો અમરેલી જિલ્લાથી લઈને ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ અને બોટાદ આ 5 જિલ્લાની અંદર સૌરાષ્ટ્રની અંદર સારા એવા વાદળો છે। દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ, વાવાઝોડા અને જોરદાર પવનનો અનુભવ થશે, જ્યારે દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત અનેક વિસ્તારોમાં ગરમીનું મોજું ચાલુ રહેશે। ચોમાસું 26 મે સુધીમાં કેરળમાં પ્રવેશ કરશે, જેથી આ ભાગોમાં તમને જે છે તે મિત્રો વરસાદી ઝાપટાઓ આવવાની કેટલીક કલાકોમાં જોવા મળી શકે। બાકી કયા કયા ભાગોમાં વાદળો નથી એ પણ તમને જણાવી દઉં। સૌરાષ્ટ્રની અંદર જ તો સૌરાષ્ટ્રની અંદર મિત્રો બાકીના જિલ્લા જેમ કે રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી અને આ બાજુ આવે તો દ્વારકા અને પોરબંદર આટલા જિલ્લાઓની અંદર જે છે તે મિત્રો અહીંયા વાદળો ઓછા જોવા મળી રહ્યા છે, જેથી આ ભાગોની અંદર મિત્રો હાલ અત્યારે કોઈ મોટા માવઠાની કે ભારે વરસાદની કોઈ સંભાવના નથી। તો મિત્રો આ માહિતી જે છે તે અહીંયા પૂર્ણ થાય છે।